તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આ મારો ભાઈ તૈયાર થાય છે. તૈયાર હું થતો હશે કહી જો હાલો. હવે તમને શું ખબર, હું જ કહી દઉં. એનું જવાનું છે વ્યવહાર કરવા. અને એટલો અરખમાં હતો ને તો બધાને જો સા વેચી દીધી. પણ મારો ભાઈ હોતે બેસી ગયો ચા પીવા માટે લાઈનમાં. અને અમારા મોટા બાપા તો કરતા હતા દાદાને અગરબત્તી કરીને ખટારો આવે તો આ બધા જેટલા ઊભા છે ને એને બધાને ભરી દઈ તો વહેલું આવે. હા હર્યું અમારા ભાઈનું. અમારે જો ફૂલ તૈયારી થઈ ગઈ છે જવા માટે. અને આ બધા છે ને એના ફૂઈનો છોકરો છે, કેવો દેખાવમાં છે પણ માવો ખવરાવે નહીં એવા લુખ્ખા છે. અને હું વિડીયો બનાવું મારા ભાઈને જરીએ ગમતું નથી, કતરે જો હવે એવા તો કતરાયા કરે. આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનો છે. અને એ આડી ભાભીને ત્યાં ભાળી જાય ને એટલે હરખાઈ જાય. તો અમારે જો બધા તૈયાર થઈ ગયા, નાના છોકરાને, મોટા છોકરાને, એનીથી મોટા છોકરાને. પછી અને હવે તો બોલેરામાં સડે ને તો સારું છે, કેમ કે વહેલું આવે ને વરસાદ આવશે ને પલાળી મેકશે. ને મારો ભાઈ જો સરસામાં છે, એ કહે છે કે તમારો વારો તો આવી ગયો. મારા બાપાને વાત કરો ને તો મારો પણ વારો હારો લઈ તમારે સૂર્યાભાઈ તો આગાવી વાત જ મેકી દીધી, કેમ કે આવા મારું હતે બની રાખશે હારો હાર. પછી અમે તો સડી ગયા ઘોડા ઝાટકીને ખટારામાં જો. અને વાહે ઊભાનો વારો આવ્યો, કેમ કે જગ્યા હોવી જોવે ને. પછી તો ડ્રાઈવર ભાઈએ ધીમે ધીમે ખટારાને કીરો વેતો. અને અમારા સૂર્યાભાઈ તો અમને છેતરી ગયા. એ અમને મેકીને ખટારામાં યો ગાડીમાં જોવો તો. અને એ આંગળી બતાવે ઓલો પાછો હાકો વાળો. અને મને એટલી રીં ચડીને તો હું ઠેઠ એના હાહરિયામાં પૂગી ગયો બોલો. ખટારામાંથી ઉતરીને અમે પછી વાટે બધાની રાહ, કેમ કે બધા હારે જાય ને તો સારું લાગે. ને આ ભાઈ તો ડિસ્કો કરે છે, એને લગ્નમાં ન કર્યો હોય. અને એના લગ્નનો વિડીયો છે ને આપણે યુટ્યુબમાં ફેસબુકમાં બેયમાં છે, જોઈ લેજો એનો કેવો છે. પછી અમે તો હાલો મીડા વેવાયના ઘર બાજુ, કેમ કે હવે ભાઈનું ગોઠવા જવું જોઈએ ને. અહીંયા બહાર ઊભા થોડું કંઈક થાય. પછી અહીંયા પૂગતાની સાથે અમે તો ઘાય પરોઠા વાળીને બેસી ગયા, કેમ કે જગ્યા મળી કે ન મળી એટલે બેસી જવાય ખાય સાનો માનો. અને મારો ભાઈ તો જો હાહરીમાં આવીને બધા સાના માના થઈ જાય. પણ હજી અમે તો સાના માના હજી બેઠા જ થતા તો અહીંયા બોલી ગઈ જો બાકા મેં નક્કી આજ બાધીના કામ બગાડવાના છે. મેં આ વિધિ પતાવો ગાય કે ને ઘર ભેતા કરવાને બધાને. પછી તો બધી વિધિ પતાવી રૂપિયો નાળીર આપી દીધો મારા ભાઈનો. અને મારા ભાઈનું થઈ ગયું વ્યવહાર કે સગાઈ કે જે કહેતા હોય. અને ગમે ત્યારે આપણે સારું કામ કરતા ને કેમેરાવાળા તો આડા નહીડા જ કરતા હોય, ટુઈ કરતા જ હોય આડા નાડા. પછી તો આને શું કહેવાય, સાપ કહેવાય કે એ લઈને અમારી બેનું બેહી ગઈ સાબ લઈને. એમાં વસ્તુ સારું હતું, બેનું ધ્યાનમાં આવતું જ, પણ કેમેરાવાળા માથે જ હતા એટલે કાંઈ તો કઢાઈ તો નહીં જેમાં. અને આવું સારું જોઈને મેઘરાજા પણ મારા ભાઈને આશીર્વાદ દેવા આવી ગયા. જો તો આગળ કેવું હતું ને કેવું કરી મેક્યું. અને મારો વરાજો ભાઈ જો હે ભગવાન, બધું પાણી કરી નાખ્યું. આવામાં શું લાગે તમને? લાગશે જમવા દેશે અમને? પછી તો વરસાદ રહી ગયો તો માઇન્ડ ફૂંક મારીને આ બધું ફૂક્યું ને માથે કાર્પેટ પાથર્યું, કેમ કે જમવા તો બેહવું જ પડશે ને. પછી અમારા ભાઈને બાઈઓ આવી ગયા ખોળો પાથરીને પૈસા માંગવા. અને બધા પૈસા નાખતા. હું વિચારતો હતો હું શું કરું એમ, કેમ કે હું જેઠ બાપા. પછી અમારા સંજયભાઈ કે હું જાઉં છું 100 રૂપિયા લઈને. તું જા, મારી પાસે દઈ નાખી છું. હવે આબરૂની મારે જવું તો પડશે. ખિસ્સામાં જોઈ લઉં કેટલા છે. 100 રૂપિયા છે. મારા ભાઈ 10 બીડી આવી જાય, 10 બીડી ના દેવા જ પડશે. અને મારા ભાઈને સામું રાખું ને એને ખબર પડે હું 100 રૂપિયા દેવા જાઉં છું. એ તો હું એની પાસે હાટું વાળી લઈ ગમે ક્યારે. તો બધાએ જોજો હું જાઉં છું 100 રૂપિયા દેવા. જીવ તો બળે છે પણ જવું તો પડશે જ, કેમ કે જેઠ બાપા કહેવાય ને. પણ 100 રૂપિયા બેદી નીકળી જતો. પછી તો મારા ભાઈ અને ભાઈના બાઈઓ આમાં મારે ઢીકાને પહેરી દીધી વીંટ્યું. થઈ ગયું વ્યવહાર કે સગાઈ કયો કે ગમી કયો થઈ ગયું. પછી તો મેન વસ્તુ માણ આવ્યું એ હતું જમવાનું, કેમ કે આપણે જમવાનું તો જોયા જ કરે. અને મારો ભાઈ પણ જો બેસી ગયો છે ટીકા મારી. અને મને એ સમજાતું નથી, આ પીરેવા આવ્યા છે કે પાણી વાળવા? પૈસા સડાવીને પીરે છે. અને મારા ભાઈ દાંત કાઢે છે ત્યાં સામો. તોબા થારા મૂડ ખરાબ કરી દે. પછી તો અમારા વરાજા ભાઈઓ ને બધા અમારા ભાઈઓને એટલું ઝાપટું કે આમ જો ઉભડક બેહવું પડે છે મારા ભાઈઓને. તો પછી હવે અમારા ભાઈની સગાઈ થઈ ગઈ છે ને હવે અમારે જવાનું છે પાછું ઘરે. એટલે અમે જો પાછા ખટારામાં બેસી ગયા છીએ, નીકળી ગયા છીએ ઘર બાજુ. અને જ્યાંથી મારો ભાઈ હરખમાં નહોતો ને એટલું આવતી વખતે હરખમાં હતો. એ હરખમાં એને એક્ટિવા હાંકી લીધી. અને આમ તો એને આજ તો હરખ હોય ને, કેમ કે એની થઈ ગયું છે સગાઈ. તો આપણે આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરીશું ને હવે મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી અને જય શ્રી રામ મારા બધા ભાઈઓને.